શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો સ્વીકાર છે। શિક્ષકોની ભરતીમાં વિલંબ થયાનું મંત્રી કુબેર ડિંડોરે સ્વીકાર્યું। 1 મહિનામાં શિક્ષકોને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે। શિક્ષકોની ભરતી પારદર્શી રીતે થશે। એક સાથે ભરતી હોવાથી થોડો વિલંબ થયો। તમામ ભરતી 1 મહિનામાં પૂર્ણ કરાશે તેવી વાત પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી। એક સાથે આ ભરતીઓ આવી છે એટલે થોડો સમયમાં વિલંબ થયો છે, પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે। બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। 24,700ની જે ભરતી છે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અને અન્ય માધ્યમની પણ 1852 જગ્યાઓ છે। એ તમામ ભરતીઓ આ 1 મહિનામાં આપણે મિત્રો પૂરી કરવાના છે એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। હા, થોડો વિલંબ થયો છે, વાત સાચી છે, બાકી એ ભરતીઓ સમયસર પૂર્ણ થવાની છે। શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો સ્વીકાર છે। શિક્ષકોની ભરતીમાં વિલંબ થયાનું મંત્રી કુબેર ડિંડોરે સ્વીકાર્યું। 1 મહિનામાં શિક્ષકોને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે। શિક્ષકોની ભરતી પારદર્શી રીતે થશે। એક સાથે ભરતી હોવાથી થોડો વિલંબ થયો। તમામ ભરતી 1 મહિનામાં પૂર્ણ કરાશે તેવી વાત પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી। એક સાથે આ ભરતીઓ આવી છે એટલે થોડો સમયમાં વિલંબ થયો છે, પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે। બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। 24,700ની જે ભરતી છે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અને અન્ય માધ્યમની પણ 1852 જગ્યાઓ છે। એ તમામ ભરતીઓ આ 1 મહિનામાં આપણે મિત્રો પૂરી કરવાના છે એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। હા, થોડો વિલંબ થયો છે, વાત સાચી છે, બાકી એ ભરતીઓ સમયસર પૂર્ણ થવાની છે।